વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 વિષય ગણિતમાં સ્વાધ્યાય 7.2માં આગળ જોઈશું. દાખલા નંબર 5 છે. sin ax plus b into cos ax plus b. અહીંયા બે વિધેય ગુણાકારમાં છે, તેથી એનું સંકલન આપણે ગુણાકાર માટે કોઈ સંકલનમાં હજી આપણે નિયમ શીખ્યા નથી. એનું સંકલન આપણે ડાયરેક્ટ કરી શકશું નહીં. તો આપણે સાઇન અને કોસ ને કોઈ અલગ ફોર્મેટમાં ગોઠવી, જેમ કે સરવાળા કે બાદબાકી સ્વરૂપે ગોઠવી શકાય. કોઈ ત્રિકોણમિતિય સૂત્ર વાપરીને બેને ભેગા કરી શકાય, તો એનું સંકલન આપણને મળે. તો આપણે જાણીએ છીએ કે 2 sin θ cos θ એટલે sin 2 θ. તો 2 થી મલ્ટીપ્લાય કરીએ, 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ. 1/2 ઇન્ટિગ્રેશન sin 2 θ એટલે ax પ્લસ b ની જગ્યાએ થઈ જશે 2ax પ્લસ 2b. 1/2 sin નું સંકલન થશે માઇનસ કોસ, અને x ના ગુણાકારમાં 2a છે એટલે 1/2a. આમ માઇનસ 1/4a cos 2ax પ્લસ 2b પ્લસ c સ્ક્વેર અચળ છે, જે બધામાં આવશે, જે પ્રત્યેક દાખલામાં આવશે. ત્યાર પછી 8મા નંબરનો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન x into square root of 1 plus 2x નો સ્ક્વેર dx. હવે આપણે આમાં વર્ગમૂળમાં જે છે 1 plus 2x નો સ્ક્વેર એના બરાબર t ધારી લઈએ. એનું વિકલન તો 4x dx is equal to dt થશે. તો પહેલા આપણે આ બરાબર જે સંકલન આપેલું છે એમાં 4 વડે ગુણાકાર કરીએ અહીંયા x નો, અને 4 વડે ભાગાકાર કરીએ. 4 વડે ગુણ્યું, 4 વડે ભાગ્યું. કેમ એવું કર્યું? તો અહીંયા 4x dx is equal to dt છે, તો અહીંયા 4x dx આવી ગયું, ત્યાં આપણે dt મૂકી શકીએ, અને સ્ક્વેર રૂટમાં t ધારેલું છે t. હવે t ની 1/2 ઘાત, વર્ગમૂળ એટલે 1/2 ઘાત થાય. તો અહીંયા વર્ગમૂળમાં t એટલે t ની 1/2 ઘાત થશે. તો ઇન્ટિગ્રેશન x ની n ઘાત હોય તો n+1 ના છેદમાં n+1 એટલે t ની ઘાતમાં 1 નો વધારો છેદમાં નવી ઘાત, એટલે આપણને મળશે 1/6 1 plus 2x square ની 3/2 ઘાત. તેની કિંમત મૂકી દો પ્લસ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 4x plus 2 into square root of x square plus x plus 1 dx. અહીંયા વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 છે, અને આપણે લખીએ છીએ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ની 1/2 ઘાત. આમાંથી બે સામાન્ય લઈએ તો આપણને મળશે 2x પ્લસ 1. હવે અહીંયા જો વિધેયની n ઘાત અને બાજુમાં વિધેયનું વિકલિત, વિધેયની n ઘાત, n એટલે 1/2 ઘાત છે, અને વિધેયનું વિકલિત એના ગુણાકારમાં છે 2x પ્લસ 1. તો ઘાતમાં 1 નો વધારો છેદમાં નવી ઘાત. અહીંયા જોઈએ 10મો દાખલો. I is equal to integration 1 upon x minus square root of x dx. તો સ્ક્વેર રૂટ ઓફ x, રૂટ x કોમન લ્યો નીચેનામાંથી, અને પછી રૂટ x બરાબર t આદેશ લેતા, તો x બરાબર t સ્ક્વેર થાય,
અને dx બરાબર 2t dt થાય. આ કિંમત આપણે અહીંયા મૂકીએ. dx ઇઝ ઇક્વલ ટુ 2t dt અને રૂટ x એટલે t ઇન્ટુ t માઇનસ 1. tt કેન્સલ થઈ જશે. 2ના છેદમાં એવો આવશે t માઇનસ 1 dt. 2 અચળ એટલે એ સંકલનની બહાર આવી જશે અને 1/t માઇનસ 1 સંકલન થશે log mod t માઇનસ 1 પ્લસ c. હવે આપણે t ની કિંમત મૂકીએ તો રૂટ x માઇનસ 1 પ્લસ c. ત્યાર પછી દાખલા નંબર 11 છે. x ના છેદમાં વર્ગમૂળમાં x પ્લસ 4. તો અહીંયા આપણે x પ્લસ 4 કરીએ અને માઇનસ 4 કરીએ એટલે એક્સમાં 4 ઉમેર્યા, 4 બાદ કર્યા અને છેદ જે છે એ બંનેને અલગ અલગ આપી દઈએ તો આપણને આવું મળશે. x પ્લસ 4/1/3 dx માઇનસ 4 ઇન્ટુ ઇન્ટિગ્રેશન x પ્લસ 4 માઇનસ 1/2 dx. x ની n ઘાત વાળું સૂત્ર લાગે તો x ની n પ્લસ 1 છેદમાં n પ્લસ 1. અહીંયા પણ એ જ રીતે n પ્લસ 1 છેદમાં n પ્લસ 1. છેદનો છેદ અંશમાં લઈ લઈએ આપણે એટલે 2/3 થઈ જશે અહીંયા આગળ અને બાકી આ જે 2 છે એ 4 સાથે ગુણાઈ જશે. દાખલા નંબર 12 છે. x³ માઇનસ 1/3 ઘાત ગુણ્યા x ની 5 ઘાત dx સંકલનમાં. તો આપણે x³ માઇનસ 1 બરાબર t લઈ લઈએ તો x³ બરાબર કેટલા થાય 1t પ્લસ 1. x³ માઇનસ 1 બરાબર t લેતા આપણે x ના ઘનને કરતા બનાવીએ તો t પ્લસ 1 થશે. હવે એનું વિકલન કરીએ તો 3x² dx ઇઝ ઇક્વલ ટુ dt થશે. તો આ x ની 5 ઘાતના આપણે 2 ભાગ પાડી દઈએ. x નો ઘન ગુણ્યા x નો વર્ગ એટલે 3x² dx લાવવા માટે આપણે 3 વડે અહીંયા ભાગ્યા અને 3 વડે ગુણ્યા. હવે બધી વેલ્યુ આપણે એમાં એપ્લાય કરીએ. 1/3 ઇન્ટિગ્રેશન x³ માઇનસ 1 એટલે t x³ માઇનસ 1 એટલે t લીધેલું છે આપણે. x³ બરાબર t પ્લસ 1 થશે અને 3x² dx એટલે dt થશે. આ કિંમત આમાં મૂક્યા પછી t નો ગુણાકાર t ની 1/3 ઘાતનો ગુણાકાર આપણે અંદર કરીએ અને પછી x ની n ઘાત વાળું સૂત્ર એ પ્રમાણે t ની n ઘાત છે અહીંયા તો અહીંયા એ સૂત્ર લગાડીએ તો આપણને આ પ્રમાણે ઘાતમાં 1 નો વધારો છેદમાં નવી ઘાત 1/3 પ્લસ 1 એટલે 4/3/4/3 અને આપણને આ જવાબ મળશે. ત્યાર પછી આપણે 13મો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન x²/2 પ્લસ 3x નો ક્યુબ નો ક્યુબ. હવે આને આપણે અંશમાં લઈએ તો આ 3 જે છે માઇનસ 3 ઘાત થઈ જાય. માઇનસ 3 ઘાત અને 9 વડે ગુણીએ અને 9 વડે ભાગીએ તો જો વિધેયની n ઘાત ગુણ્યા વિધેયનું વિકલન, વિધેયની n ઘાત ગુણ્યા વિધેયનું વિકલન, આનું વિકલન કરીએ તો 9x² મળે આપણને. તો વિધેયની ઘાતમાં 1 નો ઉમેરો છેદમાં નવી ઘાત જે સૂત્ર આપણે જાણીએ છીએ કાર્ય નિયમ આપણે જોઈ ગયા.
ત્યાર પછી દાખલા નંબર 14 જુઓ. ઇન્ટિગ્રેશન 1/x ઇન્ટુ log x ની m ઘાત dx. log x ની m ઘાતને આપણે અંશમાં લઈ લઈએ તો log x ની માઇનસ m ઘાત થાય અને 1/x બાજુમાં રહે. તો વિધેયની કોઈ પણ ઘાત એટલે n ઘાત હોય કે ગમે તે હોય ઘાત અચળ હોવી જોઈએ ગુણ્યા વિધેયનું વિકલન log x નું વિકલન 1/x dx. તો log x ની માઇનસ m ઘાત ગુણાકારમાં d/dx of log x dx. વિધેયની m ઘાત બાજુમાં વિધેયનું વિકલન માઇનસ m ઘાત બાજુમાં વિધેયનું વિકલન d/dx of log x. તો આમાં ઘાતમાં એક ઉમેરીએ છેદમાં નવી ઘાત પ્લસ સ્ક્વેર અચળ c. દાખલા નંબર 15 જોઈએ. સંકલનમાં x ના છેદમાં 9 - 4x² dx ઇઝ ઇક્વલ ટુ આપણે x/9 - 4x² લઈએ તો આપણે જોઈએ તો આનું વિકલન કરીએ તો છેદનું વિકલન અંશમાં આપણે ગોઠવી શકશું. જો આનું વિકલન થશે -8x. તો ઉપર -8 વડે ગુણ્યા આ -8 વડે ભાગ્યા. તો છેદનું વિકલન અંશમાં હોય તો log mod છેદ. છેદનું વિકલન અંશમાં તો log mod છેદ. ત્યાર પછી છે દાખલા નંબર 17 જો. સંકલન x ના છેદમાં e⁻x² dx. હવે e⁻x² ના અંશમાં લાવીએ તો e⁻x² થાય અને x² -x² બરાબર t આદેશ લઈએ તો -2x dx = dt થાય. એ કિંમત પાસે આપણે મૂકી દઈએ ગોઠવણ કરીને. તો અહીંયા -1/2 અને અહીંયા -2x. -2 કેન્સલ થઈ જાય તો જે મૂળ રકમ હતી આપણને મળે. એટલે કે -2 વડે ગુણ્યું -2 વડે ભાગ્યું e⁻t અને dt. e⁻t નું સંકલન થશે e⁻t + c. હવે t ની કિંમત મૂકી દઈએ -x². આમ આપણને જવાબ મળ્યો -1/2 e⁻x² + c. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 18. I બરાબર સંકલન e⁻tan 1x છેદમાં 1 + x². અહીંયા tan 1x બરાબર આપણે t આદેશ લઈએ તો એનું વિકલન કરો 1/1 + x² dx = dt. એ કિંમત આપણે મૂકીએ તો e⁻t dt થઈ જાય અને e⁻t નું સંકલન થશે e⁻t + c. t ની કિંમત અહીંયા મૂકી દઈએ પાછી. t ની કિંમત જે આપણે લીધેલી છે tan 1x એ પાછી અહીં મૂકી દઈએ તો એની tan 1x ઘાત c. આગળ 19. I બરાબર સંકલનમાં e⁻2x - 1 છેદમાં e⁻2x + 1 dx. અંશ અને છેદમાંથી e⁻x કોમન લઈ લેવાય તો e⁻2x માંથી e⁻x કોમન નીકળે તો e⁻x વધે
માઇનસના માઇનસ, અહીંયા ઈ રેસ ટુ એક્સ નથી તો ઈ રેસ ટુ એક્સ માઇનસ એક્સ થઈ જાય. આમાંથી ઈ રેસ ટુ એક્સ કોમન કાઢીએ તો અહીંયા ઈ રેસ ટુ માઇનસ એક્સ થઈ જાય. એ રીતે છેદમાં પણ ઈ રેસ ટુ માઇનસ એક્સ, આ બંને કેન્સલ થાય. છેદનું વિકલન બેઠું અંશમાં આવી ગયું. જુઓ, છેદનું વિકલન અંશમાં, તો લોગ મોડ છેદ. ત્યાર પછી જોઈએ 24મો દાખલો છે. I is equal to integration 2 cos x minus 3 sin x ના છેદમાં 6 cos x plus 4 sin x. હવે છેદમાંથી આપણે બે સામાન્ય લઈ લઈએ તો આપણને મળશે 2 sin x plus 3 cos x. તો જો છેદનું વિકલન બેઠું અંશમાં ગોઠવાઈ ગયું. 2 ના 2 sin x નું વિકલન cos x અને પ્લસ 3 છે cos x નું માઇનસ sin x થશે એટલે માઇનસ 3 sin x આવી ગયું. તો લોગ મોડ છેદ. એનાથી આગળ ઇન્ટિગ્રેશન 1 cos square x into 1 minus tan x નો હોલ સ્ક્વેર dx. તો આપણે 1 minus tan x નો સ્ક્વેર છે ને અંશમાં લઈ લઈએ તો 1 minus tan x ની minus 2 ઘાત થાય અને cos square x ને અંશમાં લઈ લઈએ તો sec square x થાય. એને માઇનસ વડે ગુણ્યા અને આગળ માઇનસ નિશાની મૂકી. હવે જો વિધેયની n ઘાત, બાજુમાં ગુણાકારમાં વિધેયનું વિકલન, તો ઘાતમાં એકનો વધારો છેદમાં નવી ઘાત, એટલે આપણને મળશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. ઇન્વર્સ છે એટલે છેદમાં આવી જશે 1/1 minus tan x plus c, જે આપણો જવાબ છે. તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ.